હું તમને એક રાજાના મૂર્ખ મિત્રની વાત કરું. એક શક્તિસિંહ નામનો એક રાજા હતો. એ રાજાના દરબારમાં એક વાંદરો હતો. એ વાંદરો રાજાને બહુ જ ગમતો હતો, એટલે રાજાનો એ મિત્ર બની ગયો હતો. વાંદરો પણ રાજાની સાથે રહેવામાં બહુ મજા કરતો હતો અને રાજાની એ સેવા કરતો હતો. રાજાની સેવા કરવામાં એ પોતાને ભાગ્યશાળી સમજતો હતો. એક દિવસ બપોરના જમ્યા પછી રાજાજી પોતાના મહેલમાં આરામ કરતા હતા. એ ટાઈમે વાંદરાભાઈ પણ બાજુમાં બેસીને પંખો ઉડાડતા હતા. એ સમયે એક માખ આવીને રાજાના મોં પર બેઠી. વાંદરો પંખાથી ઉડાડે પણ માખ ફરી વારંવાર આવીને રાજાના મોં પર બેસતી હતી. આથી વાંદરો બહુ અકળાયો અને વિચાર્યું કે આ માખ વારંવાર બેસે છે એટલે રાજાની આંખ ખુલી જશે. એટલે એને વિચાર્યું કે મારે આ માખને મારી નાખવી જોઈએ. એટલે મહેલમાં ગયો અને એક તલવાર લીધી અને જોયું કે હવે જેવી માખ રાજાના મોં પર બેસે એવી તલવાર મારી. એટલે જેવી માખ બેસી એવી વાંદરાએ તલવાર હાથમાં લીધી અને તલવાર મારવા માટે ઉગામી. એ જ સમયે રાજા પણ માખ બેઠી એટલે હાથ આમ કરવા ગયા અને સીધી તલવાર રાજાના હાથ પર વાગી. રાજા એકદમ જોરથી બૂમ પાડી અને ઊંઘમાંથી જાગી ગયા અને રાજા લોહી લુહાણ થઈ ગયા. રાજાને ઘણો ગુસ્સો આવ્યો. આથી એમને પેલા મૂર્ખ વાંદરાને કાઢી મૂક્યો અને વિચાર્યું કે આ મૂર્ખ મિત્રના કારણે આજે મારો જીવ પણ જાત. એટલે આપણે પણ જ્યારે પણ મિત્રો રાખીએ ત્યારે આવા મૂર્ખ મિત્રો રાખવા જોઈએ નહીં, નહીતર કોઈક દિવસ આપણી ઉપર પણ જીવનું જોખમ આવી શકે. એટલે મિત્રની પસંદગીમાં આપણે કાળજી રાખવી જોઈએ.